ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, સ્ટાન્ડર્ડ 8, સબ્જેક્ટ ઇંગ્લિશ, સેમેસ્ટર ફર્સ્ટ. એનું યુનિટ નંબર ફર્સ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. એની એક્ટિવિટી ફર્સ્ટ આપણે જોઈ. Q4 ક્વેશ્ચનની ફર્સ્ટ એક્ટિવિટીમાં હતું સુનિતા વિલિયમ્સ અને એના ઇન્ટરવ્યુઅરે કરેલા ક્વેશ્ચનના આન્સર હતા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં પણ ડાયલોગ રાઇટિંગ જેવું જ કંઈક છે. એ ડાયલોગ છે. જોઈએ આપણે આ યુનિટ બેઝ એક્ટિવિટી છે. મીન્સ કે આ એક્ટિવિટીમાંથી જ ક્વેશ્ચન આન્સર પૂછાય એક્ઝામમાં, એવી એક્ટિવિટી છે. તો જોઈએ આપણે એક્ટિવિટીનું નેમ શું છે, તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એનો મિનિંગ શું થાય? ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર એટલે આંગળી, એન્ડ ફર્સ્ટ એટલે પહેલી. તો એનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય? ઝડપી આંગળી પહેલી. તમે કોઈ વાર ટીવીમાં તમે પેલી કોમ્પિટિશન હોય ક્વેશ્ચન આન્સરની, તમારા જેવા નાના બાળકો જે પાર્ટિસિપેટ થયા હોય એમાં તમે આવી જ રીતના આપણે યુનિટ જોતા જઈશું. એ તમને ખ્યાલ આવી જશે કે ટીવીમાં પણ આવું આવે છે કે કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય. ફોર એક્ઝામ્પલ આપણે કેબીસી લઈએ કે અમિતાભ બચ્ચન ક્વેશ્ચન પૂછતા હોય, તો જેને ક્વેશ્ચન આપવાનો હોય એની પાસે જે પાર્ટિસિપેટ થયા હોય એ પર્સન જે આંગળીથી જે પ્રેસ કરે છે સ્વિચ, એમાં જે મ્યુઝિક વાગે છે કે મને આ ક્વેશ્ચનનો આન્સર ફર્સ્ટ પહેલાં આવડી ગયો. હા, એવું જ યુનિટ છે કે ઝડપી આંગળી પહેલી. તો જોઈએ વિકાસ સેડ. એક સ્કૂલનું કોમ્પિટિશન હશે. વિકાસ નામનો એક છોકરો છે. વિકાસ સેડ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. શું કે છે? એ કંઈક એન્કરિંગ કરે છે. વિકાસ આ કોમ્પિટિશનમાં એન્કર તરીકે કંઈક એન્કરિંગ કરે છે. હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. શું કે છે? આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે હોશિયાર વિદ્યાર્થીની આ ચોથી એન્યુઅલ એટલે કે વાર્ષિક. એન્યુઅલનો મિનિંગ શું થાય? વાર્ષિક. કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા. અહીંયા કોમ્પિટિશન નથી, એના બદલે અહીંયા શું આપેલું છે? કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ the host of this competition, and with him the scorer is Mr. Bright is on laptop. શું છે આખું સેન્ટેન્સ? કે આપણા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર આ સ્પર્ધાના શું છે? યજમાન એટલે કે મહેમાન છે. હોસ્ટનો મિનિંગ શું થાય? મહેમાન. અને તેમની સાથે છે. વિથ હિમ એટલે કે તેમની સાથે. કોણ છે? સ્કોરર, સ્કોર કરવાવાળા, માર્ક્સ આપવાવાળા મિસ્ટર બ્રાઇટ, શ્રી બ્રાઇટ છે, જે તેમનું લેપટોપ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધી એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે, એક્સપર્ટ છે. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ. કોન્ટેસ્ટન્ટનો મિનિંગ થાય સ્પર્ધકો. આજે 9 સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર. શું કે છે? ઓલ ઓફ અસ આર eagerly awaiting the start. કે આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો સમય બગાડીએ નહીં. આ વિકાસ નામના કંઈક સ્ટુડન્ટ હશે, એને આ સ્પર્ધાનું એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપી દીધો, ઇન્ટ્રોડક્શન આપી દીધું કે આ સ્પર્ધા કઈ રીતના કરવાની છે. જોઈએ આગળ મિસ્ટર પરમાર સાઈડ.
થેન્ક યુ વિકાસ. હે શું કે છે? વેલ આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેઇન એન્ડ ઓલ ધી બેસ્ટ ઓફ ધી પાર્ટિસિપન્ટ. શું કે છે? હે તમે સૌ, તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. કોન્ટેસ્ટન્ટ સેડ, સ્પર્ધકો આન્સર આપે છે. થેન્ક યુ સર. આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે રેડી? શું કે છે મિસ્ટર પરમાર? શું કે છે કે સૌથી પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે કે ઝડપી આંગળી પહેલી રાઉન્ડ છે. ઓકે રેડી? તૈયાર? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. ધ કોન્ટેસ્ટન્ટ વિલ વિથ ધી ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ. યુ શું કે છે કે સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. સ્ક્રીન ઉપર આવો એક ક્વેશ્ચન દેખાય છે. અરેન્જ ધી ફોલોવિંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. કે આડા સવડા શબ્દો આપેલા છે, એને વ્યવસ્થિત ગોઠવવાના છે. યોગ્ય ક્રમમાં ગોઠવો. તો નીચે ઓપ્શન પણ આપેલા છે. બેસ્ટ, ફ્રેન્ડ્સ, ટ્રીઝ, આર એન્ડ ઈ ઓપ્શન છે અવર. એમાં ઓપ્શન જોઈને તમને લાગે કે એક આખું સેન્ટેન્સ આપેલું છે. કોન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ CDEAB. કે આપણા સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરશે. સાચો ક્રમ CDEAB છે. મિસ્ટર પરમાર સેડ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય પૂરો થયો. લેટ્સ સી, ચાલો જોઈએ. હુ ઇઝ ધી ક્વિકેસ્ટ. ચાલો જોઈએ કે ઝડપી કોણ છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને તે કોણ છે? નંદિતા ગોસાઈ છે. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે ફક્ત 3 સેકન્ડ્સ લીધી. વેલકમ નંદિતા. સ્વાગત છે નંદિતા. કમ ટુ ધી સ્માર્ટ સીટ. આ સ્માર્ટ સીટ પર આવ. નંદિતા સેડ ઓહ થેન્ક યુ સર. અરે આભાર સર. આઈ એમ સો લકી. હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર સેડ આર યુ રેડી? તો તૈયાર છે? નંદિતા સેડ યસ સર. હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેડ યે શ્યોર. હા ચોક્કસ. નંદિતા સેડ સર, લાસ્ટ યર આઈ ટ્રાયડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. શું કે છે નંદિતા? કે સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી શકી નહીં. મિસ્ટર પરમાર સેડ ટ્રાયડ કરી. કે લાસ્ટ યર આઈ ટ્રાયડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. લાસ્ટ યર ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ મહેનત કરી પણ અહીંયા સુધી પહોંચી શકી નહીં. મિસ્ટર પરમાર સેઝ રાઈટ. યુ હેવ ગોટ અ ચાન્સ. બરાબર, તને તક મળી છે. ઓકે સારું. નાઉ લેટ્સ હેવ ધી રૂલ્સ. ચાલ હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6 correct answer will get you a scholarship. શું ક્વેશ્ચનના રૂલ્સ છે કે ઈચ કરેક્ટ આન્સર, કે દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે. એન્ડ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ. અને 6 સાચા ઉત્તરો માટે તને એક શિષ્યવૃત્તિ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ ટીક ટીક. આ છે મિસ ટીક ટીક.
It will give you only 1 minute for the first 3 questions. કે તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helpline. 3 હેલ્પલાઇન મદદ તારે 3 હેલ્પલાઇનની જરૂર પડે તો તને મદદ પણ કરશે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તું તેમાંથી કોઈ પણ બેનો જ ઉપયોગ કરી શકીશ. રેડી? તૈયાર? તો નંદિતા કહે છે યસ સર. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. પહેલો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન ઉપર. હુ રોટ ધી પોએમ ગ્રામ માતા? હિયર આર ધી ઓપ્શન. પહેલો ક્વેશ્ચન શું છે? ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? નંદિતાને પહેલો ક્વેશ્ચન એવો પૂછવામાં આવેલો છે કે ગ્રામ માતા કવિતા કોને લખી હતી? એના આપેલા 4 ઓપ્શન છે. કયા 4 ઓપ્શન છે? કરશનદાસ માણેક, બીજો ઓપ્શન છે કલાપી, ત્રીજો ઓપ્શન છે ઉમાશંકર જોશી એન્ડ ચોથો ઓપ્શન છે પ્રેમાનંદ. હવે નંદિતા રિપ્લાય આપવાની છે. શું આપશે? સર ઇટ ઇઝ બી, કલાપી. નંદિતાએ એનો આન્સર આપ્યો. શું આન્સર આપ્યો? તો કે ઇટ ઇઝ બી, તે બી છે, કલાપી. મિસ્ટર પરમાર સેડ આર યુ શ્યોર? શું તને ખાતરી છે? નંદિતા સેડ યસ સર. હા સર. મિસ્ટર પરમાર સેડ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ? ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. શું કે છે? શું તે તારો ફાઇનલ છે કે શું તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેડ યસ સર. હા સર. મિસ્ટર પરમાર સેડ સો લેટ્સ સી. તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધી રાઇટ આન્સર. કમ્પ્યુટર શો ધી આન્સર. કે શ્રી બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. કમ્પ્યુટર સાચો ઉત્તર દર્શાવે છે. એન્ડ યસ, અને હા, યુ આર રાઇટ, તું સાચી છે. ઇટ ઇઝ બી, તે બી છે. યુ વિન ધી ફર્સ્ટ ગિફ્ટ. તું પહેલી ગિફ્ટ જીતે છે. કલાપી વ્રોટ ધીસ ગુજરાતી પોએમ. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. અહીંયા વ્રોટ છે એ ભૂતકાળનું રૂપ છે, એનું વિવન થાય રાઇટ, લખવું. મિસ્ટર પરમાર સેડ નાઉ ધી સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું હશે? વિચ સી ટચ ગુજરાત? બીજો ક્વેશ્ચન એવો છે કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એના ઓપ્શન નીચે આપેલા છે. અરબી સમુદ્ર, ધ એરિયલ સી એટલે કે અરલ સમુદ્ર, એરિયલ. સી ઓપ્શન છે ધ રેડ સી એટલે કે લાલ સમુદ્ર. ચોથો ઓપ્શન છે ધ યેલો સી એટલે કે પીળો સમુદ્ર. હવે નંદિતા આન્સર આપશે. ઓહ, આઈ એમ કન્ફ્યુઝડ. શું કે છે નંદિતા? ઓહ, હું ગૂંચવાઈ ગઈ છું. કારણ કે તેને 3 પેલા ઓપ્શન આપેલા હતા કે 3માંથી કોઈ પણ 2નો જ તે ઉપયોગ કરી શકશે, એટલે કન્ફ્યુઝ થઈ છે. એટલે નંદિતા એનો ઉપયોગ કરશે. ઇટ મે બી આઈધર બી ઓર સી. કન્ફ્યુઝ થઈ છે. બી કે સી? તે કદાચ બી અથવા તો સી હોઈ શકે. મિસ્ટર પરમાર સેડ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી છે. મિસ ટિક ટિક મીન્સ ઘડિયાળ છે, વોચ છે એ. ઇફ યુ આર નોટ શ્યોર, તને ખાતરી ન હોય, યુ હેવ હેલ્પલાઇન કે તો તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેડ યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર સેડ ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલથી નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેડ હેલો આંટી, હેલો કાકી. આંટી સેડ યસ, હા. નંદિતા સેડ હેલો આંટી, આઈ એમ નંદિતા. નંદિતા આંટીને કહે છે કે હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધીસ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. શું કહે છે? હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધામાં ભાગ લઈ રહી
છું. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ, મારો સમય વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, કે મારી પાસે 1 જ મિનિટ છે, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. બરાબર, એવું આંટીને નંદિતા સમજાવે છે. આંટી સેડ, ઓકે નંદુ, આઈ એમ રેડી. આંટી શું કહે છે? ઓકે નંદુ, હું તૈયાર છું. ટેલ મી, મને કહે. તો નંદિતા એને છેલ્લો પ્રશ્ન પૂછે છે, વિચ સી ટચ ગુજરાત, કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે? અરબી સમુદ્ર, પછી કયો સમુદ્ર? અરલ સમુદ્ર, લાલ સમુદ્ર કે પીળો સમુદ્ર? તો આંટી એને આન્સર આપે છે. આંટી સેઝ, આઈ થિંક ઇટ્સ એ ઓર બી. આંટી પણ શું કહે છે? કે મને લાગે છે કે તે એ અથવા બી છે. નંદિતા સેડ, ફાસ્ટ આંટી, ફાસ્ટ. ઝડપી કાકી, ઝડપથી. આંટી સેડ, ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કટ. કે આંટી એને આપે છે જવાબ, તો કે છે સારું, તારે એ પસંદ કરવાનો છે. ફોન કટ, અહીં બ્રેકેટ્સમાં આપેલે છે, ફોન કપાઈ જાય છે. પછી નંદિતા શું કહે છે? નંદિતા સેડ, ઓહ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓહ, મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર સેડ, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ્ટર પરમાર શું કહે છે? મિસ ટિક ટિક ચાલી રહી છે, મને તારો અંતિમ ઉત્તર આપ. નંદિતા સેડ, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સર સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. મિસ્ટર પરમાર સેડ, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. અને ઓકે, તો શું કહે છે કે હા, કમ્પ્યુટર શો આન્સર, કમ્પ્યુટર આન્સર દેખાડે છે. એન્ડ યસ, અને હા, યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ, કે તારા કાકી સાચા છે, તું બીજી ગિફ્ટ પણ જીતે છે. નંદિતાને પૂછવામાં આવેલો બીજો ક્વેશ્ચનનો આન્સર પણ સાચો જ પડ્યો. હવે થર્ડ ક્વેશ્ચન છે. નંદિતા સેડ, ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર, આભાર સાહેબ. થેન્ક યુ આંટી, આભાર આંટી. મિસ્ટર પરમાર સેડ, ઓકે નંદિતા, કીપ ઇટ અપ. સારું નંદિતા, આગળ વધી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે તારો ત્રીજો ક્વેશ્ચન છે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે, લેટ્સ સી. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ પહોંચાડશે નહીં. લેટ્સ સી, ચાલો જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું છે? ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ અ ટેન્ક ડબલ્સ every minute. The tank is full in an hour. When was the tank half full? તો શું કહે છે? એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હશે? એના ઓપ્શન આપેલા છે 58 મિનિટ્સ, 30 મિનિટ્સ, 59 મિનિટ્સ એન્ડ 31 મિનિટ્સ. હવે નંદિતા આન્સર આપવા જઈ રહી છે. નંદિતા સેડ, આઈ નો ધી આન્સર. ઇટ ઇઝ સી, 59 મિનિટ. નંદિતાએ આન્સર આપ્યો, સી ઓપ્શન આપ્યો કે 59 મિનિટની અંદર ટાંકી અડધી ભરાયેલી હશે. મિસ્ટર પરમાર સેડ, યસ યુ આર ક્વાઇટ રાઇટ. તું સાવ સાચી છે. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી એક ગિફ્ટ પણ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું મિસ ટિક ટિક થી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ધી ઓડિયન્સ. મારે શ્રોતાઓને, ઓડિયન્સને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. કે નંદિતા એક હોકીની સારી ખેલાડી છે. શી વોન ધી પ્લેયર ઓફ મેચ અવોર્ડ ઇન ધી લાસ્ટ ઇનર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ.
છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે એક પ્લેયર ઓફ ધી મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો ચાલો તેના માટે તાળીઓ પાડીએ. નંદિતા સેડ થેન્ક યુ સર. આભાર સાહેબ. હવે મિસ્ટર મહેતા કંઈક કહે છે. ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇટ. શું કે છે? સારું ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 4 છે. કયો છે? વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. કે શું કે છે? વૃક્ષ કયો વાયુ શ્વાસમાં લે છે? તો ઓપ્શન એ છે ઓક્સિજન, ઓપ્શન બી છે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન 3 છે નાઇટ્રોજન એન્ડ ઓપ્શન ડી છે મિથેન. નંદિતા એનો આન્સર આપે છે આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે કે બી છે. બી કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર સેડ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. શું તે તારો અંતિમ ઉત્તર છે? છેલ્લો આન્સર છે? નંદિતા સેડ યસ સર. હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. શું કે છે? હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. મિસ્ટર પરમાર સેડ લેટ્સ સી. ચાલો જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. તે તારો ખોટો જવાબ છે. એ લોસ ધી ગેમ. શું કે છે? કે તું રમત હારી ગઈ છો. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ એ છે ઓક્સિજન. નંદિતા સેડ ઓહ અરે. મિસ્ટર પરમાર સેડ ડોન્ટ વરી, ચિંતા ના કર. વેલ પ્લેડ. સારું રમી, સરસ રમી નંદિતા. ટેક યોર સીટ. તારી જગ્યા પર બેસ. નાવ અધર કોન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર ઓન ધી બઝર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. હિયર કમ્સ ધી નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ બીજો પ્રશ્ન છે. અહીંયા આપણું યુનિટ મીન્સ એક્ટિવિટી 4 કમ્પ્લીટ કરીએ છીએ. પછી એના નીચે આપેલા છે મેચ એ વિથ બી. એના યુનિટ બેઝ ક્વેશ્ચન છે જે તમારે સ્વાધ્યાય પોથીમાંથી હું તમને પીડીએફ મોકલીશ, એમાંથી લખવાના છે. એ કાંઈ તમારે આમાંથી લખવાના છે નહીં. પછી છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 શું છે? કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપેલી છે. એ તમારે ફક્ત જોવાની છે કે એને કઈ સાલમાં એને કયા કયા કામ કરેલા છે, એ બધું આમાં આપેલું છે. અહીંયા આપણું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે સેકન્ડ યુનિટ જોશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.